મિત્રો, આજે શહીદ દિવસ છે. તારીખ 23મી માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરવામાં આવેલી. ખરેખર ફાંસીની સજા માટેની તારીખ 24મી માર્ચ 1931 નક્કી થયેલી. એ વખતે આ ત્રણેય દેશભક્તોને લાહોર જેલમાં રાખવામાં આવ્યા હતા. ફાંસીના આગલા દિવસે જ આ ત્રણેયના પરિવાર સહિત અનેક લોકો એને મળવા માટે લાહોર જેલ પહોંચ્યા. મળવાવાળાની સંખ્યા એટલી મોટી હતી કે અંગ્રેજ અમલદારો ગભરાઈ ગયા અને મંજૂરી મેળવી જેલની બહાર રાહ જોઈને બેઠેલા લોકોને કોઈ જાતની જાણ કર્યા વગર જ એક દિવસ વહેલા, એટલે કે તારીખ 23મી માર્ચ 1931ના સાંજના સમયે ફાંસીના માચડે લટકાવી દીધા. જેલમાં પાછલી દિવાલમાં બાકોરું પાડી ત્રણેયના મૃતદેહોને બહાર કાઢ્યા અને સતલુજ નદીના કાંઠે હુસેનીવાલા ગામ પાસે સળગાવી દીધા. પરિવારજનો જેલના દરવાજે રાહ જોતા રહ્યા અને બીજી બાજુ આ ત્રણેય દેશભક્તો ખાકમાં ભળી ગયા. આ બધી નાલાયકી મોહમ્મદ ખાન નામના એક વોર્ડનની હતી. વાત અહીંયા પૂરી થઈ. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા. લાહોર જેલ એ પાકિસ્તાનના ભાગમાં હતી. એમને તોડવામાં આવી અને ત્યાં તોડીને શાદમાન નામની અતિ ભવ્ય સોસાયટી બનાવવામાં આવી, જ્યાં ત્રણેય નરબંકાઓને ફાંસી અપાયેલી હતી એ ફાંસીનો માચડો યથાવત રાખ્યો અને સર્કલમાં બરોબર વચ્ચે આવે એ રીતે જ રાખ્યો. 1974માં પાકિસ્તાનના વડાપ્રધાન પોતાના સૌથી મોટા હરીફ એવા રજા અહેમદ કાસુરીને પતાવી દેવા માંગતા હતા. આ માટે એમણે પ્રોફેશનલ કિલરને રાખેલા હતા. આ પ્રોફેશનલ કિલર રજા અહેમદ કાસુરીની ગતિવિધિઓ પર નજર રાખતા તેઓએ જોયું કે રજા અહેમદ કાસુરી નિયમિત રીતે સાદમાન સોસાયટીના પેલા સર્કલ પાસેથી, એટલે કે જ્યાં આ ત્રણેય શહીદોને ફાંસી આપી હતી, એ સર્કલ પાસેથી નીકળે છે અને કારમાં ડાબી બાજુ પર બેસે છે. કાસુરીને મારવા માટેનો એક દિવસ નક્કી કર્યો અને દિવસ હતો 23મી માર્ચ 1974નો. સમય હતો સવારના 9:30ની આસપાસનો. રજા અહેમદ કાસુરીની કાર ત્યાંથી પસાર થઈ અને પાછલી સીટ પર ડાબી બાજુ પર બેઠેલી વ્યક્તિને નિશાન બનાવીને ફાયરિંગ થયું. ડાબી બાજુ પર બેઠેલી વ્યક્તિ વિંધાઈ ગઈ અને મૃત્યુ પામી. પણ આજે એવું બન્યું કે કાસુરીએ કારમાં બેસવાની જગ્યા બદલી હતી, એટલે એ બચી ગયા અને કારમાં કાસુરીની જગ્યાએ બેઠેલો બિચારો સાવ નિર્દોષ માણસ મરી ગયો. મિત્રો, આ નિર્દોષ માણસ એટલે બીજું કોઈ નહીં, 1931માં જેની નાલાયકીના કારણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને એના માતા પિતા મળી નહોતા શક્યા અને એક દિવસ વહેલા ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા હતા, એ મોહમ્મદ ખાનનો જ એકનો એક દીકરો હતો. તારીખ પણ એ જ, સ્થળ પણ એ જ, અને કુદરતે પોતાનું કામ કરી દીધું. આજે જ્યારે સમગ્ર દેશ આપણા પ્રાણ પ્યારા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે, ત્યારે એમના જીવનની એક આ અતિ મહત્વની વાત, કુદરત હંમેશા કરેલા કામનો બદલો આપે જ છે, એના પર પણ ચિંતન કરીએ. મિત્રો, બીજી ઘણી વાતો આપણે આપણા મિત્રો વચ્ચે શેર કરતા હોઈએ છીએ. આ વાત પણ તમારા મિત્રો સાથે શેર કરો. એમને પણ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વિશે અને જે તે વખતે થયેલા અન્યાય વિશે અને કુદરતે કરેલા ન્યાય વિશે જાણવા મળશે. આભાર આપ સૌનો.